હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવા એક પણ લોટનો ઉપયોગ કર્યા વગર ફરાળી લાઈવ બટેકાના પુડલા બનાવીશું. જો રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી લાઈવ બટેકાના પુડલા બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને તેની છાલ કાઢી લીધી છે અને વ્યવસ્થિત રીતના 2 વાર બટેકાને ધોઈ લીધા છે. હવે બટેકા ધોવાઈ ગયા બાદ અહીં આપણે બટેકાને ખમણી લઈશું. અહીં અગત્યની વાત એ છે કે આપણે બટેકાનું ખમણ કરીએ ત્યારે ઝીણું ખમણ પડે તેવી જ ખમણીને પસંદ કરવાનું છે, કારણ કે અહીં આપણે કાચા જ બટેકાનો ઉપયોગ કરવાના છીએ એટલા માટે. તો હવે આપણે બટેકાને ખમણી લઈએ અને ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે બધા જ બટેકાને સાથે નથી ખમણવાના. જો બધા જ બટેકાને સાથે ખમણીશું તો બટેકાનું ખમણ છે એ કાળું થઈ જશે. જેમ જોઈએ એમ બટેકાને ખમણતું જવાનું અને હાથ વડે પુડલા બનાવતા જવાનું છે. તેથી જ તેને લાઈવ બટેકાના પુડલા કહેવામાં આવે છે. હવે અહીં મારે મીડિયમ સાઇઝના બટેકા છે એટલે મેં 2 બટેકાને સાથે ખમણી લીધા છે. હવે બટેકા છે એ ખમણાઈ ગયા છે. હવે તેમાં મસાલા એડ કરીશું. અહીં મસાલામાં તમે તમારા મનપસંદ પ્રમાણે ફરાળમાં ખાતા હોય એ મસાલા એડ કરવાના છે. અહીં મેં ઝીણું સમારેલી લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે. ત્યારબાદ અડધી ટીસ્પૂનથી પણ ઓછું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. અહીં જો તમે ફરાળમાં હળદર કે ગરમ મસાલો ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો. તેનાથી પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. હવે બધી જ સામગ્રીને આપણે બટેકાના ખમણમાં હાથ વડે વ્યવસ્થિત રીતના મિક્સ કરી લઈશું. અને બટેકાના પુડલાને હાથ વડે જ આપણે નોનસ્ટિક પેન અથવા તો રોટલીની જે લોટી હોય તેમાં આપણે હાથ વડે જ એને પાથરીને પુડલાને બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો આમાં મેં કોઈ પણ જાતનો લોટને ઉમેર્યો નથી. હવે અહીંયા મેં નોનસ્ટિક પેન લીધું છે. હવે તવો ગરમ થઈ ગયો છે, તેમાં મેં અડધી ટીસ્પૂનથી પણ ઓછું ઓઇલ ગ્રીસ કરી લઈશ. અહીં તમે ઓઇલની જગ્યાએ ઘી અથવા તો બટર પણ લઈ શકો છો. હવે હાથની મદદથી નાની કે મોટી સાઇઝના તમારે જેવડા જોઈએ એવા બટેકાના પુડલા બનાવી લઈશું. અહીં મેં આ પુડલાને બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં, મીડિયમ સાઇઝના બટેકાનો પુડલો મેં બનાવ્યો છે. અને હાથ વડે જ આવી રીતના આપણે સ્પ્રેડ કરતા જઈશું અને ઉપરથી પ્રેસ કરવું જરૂરી છે. જ્યારે આપણે બટેકાની આ પુડલાની સાઈડ ચેન્જ કરીએ એટલે તૂટી ન જાય એટલા માટે પ્રેસ કરવું જરૂરી છે, જેથી બટેકાનું ખમણ છે એકબીજા સાથે વ્યવસ્થિત રીતના ચોંટી જાય. હવે અહીંયા મેં ફરીથી અડધી ટીસ્પૂનથી પણ ઓછું ઓઇલ ચારે તરફથી હું લગાડી દઈશ અને તવીથાની મદદથી સાઈડની કિનારીઓને પણ પ્રેસ કરી લઈશું, જેથી પ્રોપર રાઉન્ડ શેપમાં વ્યવસ્થિત બની જાય. અને આ બટેકાના પુડલાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે. અને અહીંયા બટેકાનું એટલે જ આપણે બટેકાની પતલી ખમણ પડે એવી જ ખમણી પસંદ કરવાની છે, જેથી બટેકાનું જે આ ખમણ છે એ સારી રીતના વ્યવસ્થિત રીતના કૂક થઈ જાય. હવે મેં સાઈડ ચેન્જ કરી લીધી છે, તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી દેખાઈ રહ્યો છે. અને આ ફરાળી બટેકાનો પુડલો છે ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી બનીને રેડી થઈ જાય છે. અહીં તમારે ફરાળમાં સવારે નાસ્તામાં ચા સાથે ખાવું હોય તો પણ આ ફરાળી બટેકાનો પુડલો ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બનીને રેડી થઈ જશે. તો હવે આપણા પુડલો છે તમે જોઈ શકો છો મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. સેમ એવી જ રીતના બીજા બધા પુડલાને આપણે હાથ વડે આવી રીતના પાથરતા જશું અને બનાવતા જશું. તમે જોઈ શકો છો આમાં મેં કોઈ પણ જાતનો લોટનો ઉપયોગ નથી કર્યો કે નથી બીનો ભૂકો પણ નાખ્યો, તો પણ આ વ્યવસ્થિત રીતના આ પુડલો બનીને રેડી થઈ જશે. અહીં તમે ફરાળમાં સૂકી ભાજી કે સાબુદાણાની ખીચડી અથવા તો મોરૈયાની ખીચડી ફરાળમાં બનાવતા હોય અને ખાતા હોય છે. પણ જો તમારે ફરાળમાં એક નવો જ સ્વાદ જોતો હોય અને એક અલગ જ વાનગી જોતી હોય તો ચોક્કસથી ઘરે આ ફરાળી લાઈવ બટેકાના પુડલા બનાવજો. તમને ઘરે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે. એટલા ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી આજની આ રેસીપી છે. ઘરમાં નાના મોટા બધાને ભાવશે એટલા ટેસ્ટી આ બનીને રેડી થઈ જશે. અને આ ફરાળી બટેકાના પુડલામાં આપણે સિમ્પલ જ ઇન્ગ્રીડિયન્ટ સાથે અને ખૂબ જ ઓછી વસ્તુ અને ઘરમાં રહેલી સામાન્ય વસ્તુમાંથી જ આપણે આ ફરાળી બટેકાનો પુડલો બનાવ્યો છે. તમે જોઈ શકો છો આ ફરાળી પુડલો બનાવવો ખૂબ જ સરળ છે. જે પહેલી વાર બનાવતા હશે ને એનાથી પણ આ બટેકાનો પુડલો છે એ વ્યવસ્થિત અને ફટાફટ બનીને રેડી થઈ જશે. તમે આ ફરાળી બટેકાના પુડલાને ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે પણ એટલો ટેસ્ટી લાગે છે. અહીં શાકની પણ જરૂર નથી, અથવા તો તમે એમને પણ ખાશો ને તો પણ એટલો આ સ્વાદિષ્ટ લાગશે આ ફરાળી બટેકાનો પુડલો.
તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એટલો સોફ્ટ આ બનીને રેડી થઈ જશે. તો તમે હવે સેમ આવી જ રીતના બધા જ આપણા બટેકાના પુડલાને બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો ઉપરનું જે લેયર છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન દેખાઈ રહ્યું છે. હવે આપણે આ ફરાળી બટેકાનો પુડલો છે એ કૂક થઈ ગયો છે. કૂક થઈ ગયા બાદ હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આપણે આ બધા જ પુડલા બનીને રેડી થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને યમ્મી ફરાળી લાઈવ બટેકાના પુડલા રેડી થઈ ગયા છે. અહીં મેં ટોમેટો કેચઅપ અને ફ્રાય મરચાં સાથે અમે સર્વ કર્યું છે. સાથે ઠંડી મસાલા છાશ સાથે સર્વ કરીશું. તો કેવી લાગી આજની મારી આ ફરાળી રેસીપી મને ચોક્કસથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો.